મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હું 1 લાખ રૂપિયા દાનમાં આપું, એક માણસ પાસે 100 રૂપિયા જ હોય અને 50 રૂપિયા દાનમાં આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે અને ઓલાએ 50% આપી દીધા છે. દ્વારકા વાળો તો એની નોંધ કરે છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે મારી સામે 18 વર્ણાય છે. એક પ્રેમને તાતને ધર્મના માંડવાની છે. બધા આવ્યા છો પણ આયર મામા ડાયરો મારી સામે બેઠો છે એટલે મને આ છંદ ગાવશું ભગવાન શિવની અને કૃષ્ણની વંદના કરી. તો ભગવાન કૃષ્ણ કર્યો યમુનાને કાંઠે કાન ગોપી રાસ લેતા હોય. લાડુદાનજીનો આ છંદ બ્રહ્માનંદ સ્વામીનો હું બોલ્યો પણ મહાદેવ ભોળિયો ના ધુરજટી સપ્તી ભભૂત મેં હે ખજાના કુબેર કા. જગતને જે દેવા વાળો છે બિરુદને હાચવજો એટલા માટે ચારણ તરીકે આવ્યો. એટલે એક બે વાતો અદા હું એમને એવી કહીશ કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ધુરજટી પિનાક પાણી જેને જગતના ચોકમાં આપવા સિવાય બીજું કાંઈ જોતું જ ન હોય ઈ ભગવાન શિવ એક દી આયરના નેહડે આવી અને ભિક્ષા માંગતો તો માં જશોદાને કહેતો તો મને કનૈયાના દર્શન કરાવી. ઈ આયર ડાયરો છે ભલા માણસ. ઈ આયરને આંગણે જ્યારે આવો ભાગવતનો જ્ઞાન યજ્ઞ હોય સોલંકી પરિવારમાં ત્યારે ભોળિયો નાથ આવે અને ઈ પણ નૃત્ય કરવા માંડે, નાચવા માંડે. અને દશાનંદ રાવણ છે ઈ પોતાની રઘુનો રાવણ થો બનાવીને માથે કામઠી ફરતી હોય ને કૈલાસના ખોપરાની માથે જ્યારે ગાતો હોય રાવણ ત્યારે શું ગાતો હોય થોડી વંદના હું કરો. હરે આયર હાયર ઉદરા નયમણા આયર 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 હાયર ઉદરા નયમણા આયર અડીખમ મૂળ આયર આયર ટેકો આપનો એના મહાન જય ધરા મામુ. જય સોલંકી સરદાર જય સોલંકી વચરા જય રાણા જય વાછરા અને જય સોલંકી સરદાર પણ જય જય દાડા કરણ તું એ અમારો જય જય જગન્નાથા. મામા ડાયરાનું આંગણું છે. માલદેવ મામાએ મને કીધું બહુ લહેર કરવાની છે, ઘરનો ડાયરો છે એટલે એકાદો ચારણી છાઈતનું સપાખરું મારે ગાવું છે. આજે યુવાનો બહુ સાંભળે છે. 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થાય ધીરું 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 ધીરે 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 આભા મંડળની માલિકો વાદળિયું છે એ ભેળિયું થવા માંડે. 8 મહિનાની બીજ આવે અને વાદળિયું છે એ ભેળિયું થવા માંડે અને ઘડીક વાર થાય તો આખો આભા મંડળ છે એ વાદળાથી દુબાંગ કાળું થઈ જાય અને બધી વાદળિયું છે એ ભેળિયું થઈ જાય. એટલે આભા મંડળ જાણે ધરતી માથે પલોઠી વાળીને બેહી જાય એવું વાતાવરણ થઈ જાય. અને એમાં
કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડને વિંધી અને સોંપ કાળા ધાણાના ઈશાની પહાડના ખોપરાની માથે વીજળીઓ જ્યારે ત્રાટકવા માંડે એવે ટાણે ધરતીની માથે ઠામ 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 વરસાદના ફોરા પડવા માંડે. ઘડીક વાર થાય તો વરસાદ અનરા ધાર વરહીને આડો હવળો આડા આવળા ધરતીના પડ માથે પાણી દોડવા માંડે અને ડોળા કોગળા નાખતી હાડો ડોડો ડોડો હસાંગ કરતી નદીઓ છે દરિયામાં મળવા માંડે. એવે ટાણે કોઈ કણબીનો દીકરો, પટેલનો દીકરો, ખેડૂનો દીકરો વાડીએથી આવતો હોય ને એને કોઈ પૂછે ખેડૂને કે ભાઈ વરસાદ કેવો પડ્યો? કે આ હા ધરતી ખોદી નાખી, પાળા તોડી નાખ્યા, પાળા. એ ખેડૂનો દીકરો એમ કે કણબીનો દીકરો હોય તો ભાઈ ધરતી ખોદી નાખી, પાળા તોડી નાખ્યા, ઢેફા ઉખેડી નાખ્યા, આવો વરસાદ વરસ્યો. પણ એની વાત કોઈ વાળંદના દીકરાને પૂછે કેવો વરસાદ કરીશ તો આહા ટકા કરી નાખ્યો, આજ તો આજ આવવા દો તમે એવો વરસાદ. મામા એવું કે ટકા કરી નાખ્યો, આજ તો એવો વરસાદ વર્યો. એની વાત કોઈ દરજીના દીકરાને પૂછો કેવો વરસાદ હતો કે ટેપા તોડી નાખ્યા, ટેપા. આવો તો કોઈ દી વરસાદ નથી આવ્યો. પણ એની વાત કોઈ આયરના દીકરાને પૂછે કે દરબારના દીકરાને કોઈ પૂછે કે મેરના દીકરાને પૂછે, ગરાહિયાને કોઈ પૂછે, રાજપૂતને પૂછે કેવો વરસાદ વર્યો તો કે એક ઘાન બે કટકા બાકા ઝીક બોલાવે જાય છે. હાવ હાવ દાવા દો તમે, એક ઘાન બે કટકા એવો વરસાદ વરસ્યો છે. વાણિયાના દીકરાને પૂછે કેવો વરસાદ વર્યો તો કે જઠાબંધ આવ્યો, જઠાબંધ ગોડાઉનમાં આમે નહીં, જઠાબંધ મામા જઠાબંધ આવ્યો છે, જઠાબંધ. એવી રીતે વાત કરે. આમ જે ખૌની જ્ઞાતિનો ગૌરવ હોય ને, પણ ઈની વાત ચારણ કે બારોટના દીકરાને કોઈ પૂછે કેવો વરસાદ વર્યો તો ઈ કેવો જવાબ આપે? સપાખરામાં ગીગા બાપુ લખે છે કેવો વરસાદ વરસ્યો, કવિ કેવો જવાબ આપે? વાદળા કાળા ધોબળા નંબરે ચોકે દશ ગોતો રાતી માથે ઉતીરા દરાર તાતો ચીગોરા બોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક દાદા પટાણા પાર કહંડેરા વિંદ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હોંડવાળા આ હવજા હાથી હોંડવાળા કાળા મંડાણા હિંડોળો તકો લગા વાળા ઠીકા કાળા નદી નાળા પાણી લગા વાળા માથે ધણા ધણા ફેલિયા તો અંડાવાળા માહેવાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા તળકારા એક ધારા કાટ લોટરા કુકુવા જાણે ગીતરા જકોડા લગા સાગરા દરબારું પણ છે. મને હમણાં જ કહેતા હતા મામા, એટલે મેરામણજી જાડેજા રાજકોટ દરબાર સાહેબ ઈ જ્યારે કચારીમાં બેઠા હોય ને દુશ્મન ઘા કરવા આવે ચારણ એને બચાવી લે અને પછી ચારણ અને ચારણની કટારીને બિરદાવતા ચારણી સાહિત્યનું સભાખરું મેરામણજી જાડેજા લખે છે. ચારણને બિરદાવતા શું કે છે?
ઓલા ગોકળિયાના ગોંદરે અને અમારો નહોત આયર નાદ તો જાદવ કેરું જગતમાં એ ક્યાંય ફૂટત નહીં આવું કંઈક આપણું સાહિત્ય છે પણ અટાણે અમે થોડું થોડું દેતા જઈશ માપે માપે એટલે મારે એવા પ્રસંગો આપને અડાભી ડાયરો મારી સામે બેઠો છે આવા બધા છંદો ના એટલી ઘડીમાં અહીંયા બોલાય અડધી કલાક અમે ઓરિસ્સા પ્રોગ્રામમાં દેવા ગયા હતા હમણાં પ્રોગ્રામ દેવા 7 કલાક બગડાટી બોલાવી શેઠ પરસે રેબજેબ ને ઊભા થઈ ગયા મેં કીધું કેમ શેઠ મજા ન હોય મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ આવડો મોટો અવાજ કોઈ દી સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું મને કે જરીક બહાર જઈ આવું મને કે પોચું પોચું બોલો આમાં છોકરા બી જાય પૈસા ડબલ લઈ લેજો મેં કીધું કાળોતરો કરડે તારા પૈસા ને હવે પોચું પોચું શું બોલું પણ આ જે ધરા છે આજ પણ આવી પરંપરા આવા માંડવા બાંધી અને હું ને તમે જે આ સોલંકી પરિવારને ગામડે ગામડે આવા જે મિત્રો હાચવે છે ને ઈ જ આપણી મૂડી છે બાકી પૈસો જરૂરી નથી એમ નહીં પૈસો બહુ કમાવો જરૂરી છે પણ આવે તો હોય જ કોકને દેવા થાય ને એ સબ ઈશ્કો ક્યાં કરે એ તો માયા હે ઈ કહેવા વાળા આપણે નથી इसको तो बहुत जरूरत है नकर पांद पण नहीं देता है मावा भी नहीं देता है गाठिया भी नहीं देता है एवा थता है એટલે ટૂંકમાં કહેવા રમેશ મામા કહેવાનો મારો અર્થ ઈ છે પણ એની હારે ઉજળી જે પરંપરા છે સાહેબ હું ઘણીવાર કહું છું દ્વારકાધીશની પાસે મારી સામે જેટલા મિત્રો બેઠા છે અને મામા ડાયરાને ખાસ કહું માગણી કરજો પૈસા તો હે દ્વારકા વાળા અમારી લાયકાત હોય તો દેજો ઈ બંધાણો છે તમારી હારે આયર ડાયરા માટે તો ખાસ કહું એને કીધું છે કે મારો યાદવ હોય આયર હોય એ પૂર્ણ રીતે આયર કેવો હોય એ રીતે જીવન જીવે ને તો દેગે અને તેગે હળાહળ કળયુગમાં તમારી હારે શું કોઈના બાપની ત્રેવડ નથી તમને તકલીફ ઉગવાડી હકે ભલા માણસ આવું આયર બંધાણો છે દેગે અને તેગે એક તો દેગે તમારી ને મહેમાન આવે એટલે કોઈ દી ગમે એટલું રોહડું કરો ખૂટવાનું દે અને તેગે એવો વખત આવે ને જ્યારે ઉતરવું પડે ને યુદ્ધમાં તેદી પણ વાંધો ન આવે કોઈ દિવસ દ્વારકા વાળો એટલે એની પાસે એટલું જ માંગજો હું કાયમ કહું છું કે હે દ્વારકા વાળા અથવા તો હે માતાજી કે હે નાગ બાપા અહીં ભુવાતા રમેશ મામા બેઠા છે રાજી થઈ આપણે હળ કળયુગમાં પણ નાગ બાપાના એવા પ્રમાણો છે આજ પણ જે અસાધ્ય રોગો મટી જતા હોય છે માણસની તકલીફોનો ભાંગીને ભૂકા કરી નાખે એવા એને નાગ બાપા પ્રસંગ છે આપણે આપ જાણો છો અમારા ખાસ મિત્ર છે મામા પણ દ્વારકા વાળા પૈસા અમારી લાયકાત હોય તો આપજે તમારા મારા વતી માંગુ છું તમે ઈ જ માંગજો માં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગડો કે એના કાળજામાં કંઈ નથી સોલંકી પરિવારને ત્યાં બેઠો એટલે મને દાડો સોલંકી વીર વસરાજ 2-3 કડીમાં થોડી એની શરૂઆતમાં વંદના કરું પછી આગળ મોજ આવે એવી આપણે વાતો કરશું પણ ગાયું મામાએ કીધું મને બહુ સરસ અશોક મામાએ કે જે કંઈ ડોનેશન આપના તરફથી આવશે એ ગાયું માતાજી માટે અઘરું છે આવી વાતો થઈ શકે હા દેવું બહુ વાત દેવાની વાત આવે ને ત્યારે ખબર પડે આવડા બધા રહોડા ખોલવા અઘર પડી જાય ઉનાળામાં તો દ્વારકા વાળા એને માતાજી આપ્યું હોય એટલે વાંધો ન આવે નકર એક લોભિયો માણસ છે ને એ હતો ને તો એ દીવો કરે ને ભગવાનને તો દીવો કરીને પ્રાર્થના ઝટઝટ કરી લે જે દ્વારકાવાળા કરીને જેમ કરી અને પાછો દીવો ઓલવી નાખે શું કામ ખબર બીજે દી ઘી કાયમ આવે હવે માલદેવમાં ઈ શું આપી શકે ગાયું હોય એનો ફાળો હોય ગમે એ હોય પાછો દીવો ઓલવીને પાછો વાડીએ વયો જાય આવું કરે એમાં એક દી પૂજા કરતો હતો ને તો બરાબર દીવો પેટાવીને આમ ઝટઝટ માંગતો હતો દ્વારકાવાળા પાસે કંઈક ત્યાં તો કોઈક બહાર આવીને હાથ કર્યો એટલે હળી કાઢીને બહાર વહી ગયો દીવો ઓલવાનું ભૂલી ગયો બહાર ઓલો કોઈ માણસ આવ્યો ને અમે વાત કરીને પછી વાડીએ વયો ગયો વાડીએ જઈને યાદ આવ્યું કે હર દીવો ઓલવતા ભૂલી ગયો 10 દી દીવો હાલે એટલું ઘી છે અને મુઠ્ઠી વાળીને દોઢ કિલોમીટરથી ઘેરે આવ્યો વાડીએ થયો ઘેરે આવ્યો ને હંફતો ફળિયામાં ઉભો રહ્યો તો એની ઘરવાળી પત્ની એ તો ભગવાન તો બધા પાડના જ ભેળા કરે એ તો એને ખબર જ હોય બધી એટલે એને ઘરવાળીએ પૂછ્યું કાં હંફતા ધોડ્યા આવ્યા ખેતરેથી કે અરે એ કે દીવો ઓલવાનું ભૂલી ગયો તો ઘી બળી ગયું છે તો કે હું તમારી સુંદરી વઢીને આવી છું દીવો તો તમે ડેલી બહાર નીકળ્યા ત્યાં ઓલવાઈ ગયો તો પણ તમને જ બુદ્ધિ નથી ઓલો કે બુદ્ધિ નથી એટલે તને પૈણ્યો એ કે તમને બુદ્ધિ નથી વાડીએથી 1.5 કિલોમીટર દોડીને આવ્યા 1.5 પાછા 3 કિલોમીટર વધારાનું ચડ્યું એટલા સંપલ નહીં કહે ઓલો કે સંપલ હાથમાં લઈને આવ્યો છો મેં તારા રોટલા ખાધા ચિંતાની જરૂર નથી આ ના આપી શકે
પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ઘવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, હારી કવિતા બનાવી અને હારી કવિતાને દાદ આપવો એ કુળની પરંપરા હોય તો થાય. અને હું કાયમ કહું છું, અમારા પ્રોગ્રામમાં ઉદળી પરંપરા હોય એ સાંભળી શકે, જેના લોહીના સંસ્કાર હોય એ સાંભળી શકે. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય, એની હારે કોઈથી બેહવું નહીં ને એની મિત્રતા ન કરવી. ભલા માણસ, એની વાતો અમારી પાસે નથી. મારે તો ઉજળા પ્રસંગો, હું કાયમ કહેતો હોઉં છું મારા પ્રોગ્રામમાં કે અમારા ગીતો નબળા ન હોય. ઓઠણી ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. હા, એટલે મને આ સોલંકી વીર વછરાજ ગાયું માતાજી માટે જેણે પોતાનો જીવ છે એ કુરબાન કરી નાખ્યો હોય, મસ્તક પડી ગયા પછી ગાયું હાથમાં જોટાની તરવાર લઈને લોહીના ફુવારા ઉડતા હોય અને વસરાજ સોલંકી યુદ્ધના મેદાનમાં લડતા હોય, તો યુદ્ધના મેદાનમાં ઉતર્યો એનું વીરરસનું મેં મણિયારામાં એક ગીત લખ્યું છે. 2-3 કડીની વંદના કરી લો આ દ્વારકાધીશના એક ભગવાન ભાગવતના ખોળામાં, અને પછી એકાદ પ્રસંગ